ડાંગ જિલ્લો હાલમાં ધાર્મિક અને સામાજિક ક્રાંતિના કેન્દ્રમાં આવ્યો છે। રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા ધર્મ પરિવર્તન કરનાર આદિવાસીઓના અનામત લાભો અંગે ચાલી રહેલી કાનૂની ચર્ચાઓ વચ્ચે ડાંગમાંથી એક મોટું રુઝાન સામે આવ્યું છે। ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર અંદાજે 100 જેટલા આદિવાસી યુગલોએ ફરી પોતાની મૂળ પરંપરા અને હિન્દુ ધર્મમાં પરત ફર્યા છે। તાજેતરમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા। આ ધાર્મિક માહોલ વચ્ચે જ અંદાજે 100 જેટલા પરિવારોએ પોતાની સ્વેચ્છાએ ઘર વાપસી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તે પેલા ખ્રિસ્તી ધર્મમાં હતા ને તે લોભ લાલચ આપીને પૈસાને લીધે લોભ લાલચ આપીને તે બધાને ખ્રિસ્તી ધર્મમાં લઈ લીધા હતા। તે અમે બધા ખ્રિસ્તી ધર્મ છોડીને અમે હિન્દુ ધર્મ આગળના હતા। તે વાઘદેવ નાગદેવ પૂજતા હતા। આપણા વડીલો તે પૂજતા હતા, તે છોડીને ખ્રિસ્તી ધર્મમાં આવ્યા। હવે આપણે તે આગળના કાર્યક્રમ હવે કરવાના છે, હિન્દુ ધર્મ લેવાના છે। તો હવે બધા આ 100 થી 150 આ બધા માણસ આવેલા છે આ બાજુ ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં। હવે આ હનુમાન દાદાનો પ્રસ્થાન લેવાના છે, બધા માતાજીનો હવે હિન્દુ ધર્મ લેવાના છે। આ ગરમ પાણીમાં નાહી ને બધા પવિત્ર થઈ ને હવે હિન્દુ ધર્મમાં જવાના છે ને આ બધા હવે હિન્દુ ધર્મમાં જશે ને રામ રામ બોલ છે બધાને રામ રામ। એ લોકો અમને લાલચ લોપીથી પયાને ખ્રિસ્તી ધર્મમાં લઈ ગયેલા। પછી અમે પાછા હિન્દુ ધર્મમાં આવ્યા। હિન્દુ ધર્મમાં સનાતન ધર્મ છે અમારું, વાઘદેવ નાગદેવ પૂંજીએ અમે। તો અમે ઉનાઈ માતાજી છે, ગરમ પાણી નીકળે આમાં નાહી ધોઈ અને પછી અમે હજુ હિન્દુ ધર્મનું પાલન કરવામાં આવ્યા છે। અગ્નિવીર હિન્દુ સંગઠનના જણાવ્યા મુજબ આ આદિવાસી ભાઈ બહેનો પોતાની મૂળ સંસ્કૃતિ અને સંસ્કારો સાથે ફરી જોડાવા માંગતા હતા। આ તમામ યુગલો માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘર વાપસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉનાઈ ખાતે નાના બાળકો, મહિલાઓ અને પુરુષોને પવિત્ર સ્નાન કરાવી શુદ્ધિકરણ વિધિ દ્વારા પુનઃ હિન્દુ ધર્મમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રક્રિયામાં ધાર્મિક વિધિઓ સાથે તેમનો સામાજિક સ્વીકાર થાય તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। તો બીજી તરફ સમગ્ર ઘટનાક્રમ પર જિલ્લા પ્રશાસન અને ગુપ્તચર એજન્સીઓની પણ ચાંપતી નજર રહી હતી। ધર્મ પરિવર્તન કે ઘર વાપસીની પ્રક્રિયામાં કોઈ વિવાદ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં આવી હતી। આજે કાવડેજ ગામમાં શ્રદ્ધા મંદિર અંદર 100 પરિવારની ઘર વાપસી થયેલી। એ ડાંગ વિસ્તારના અલગ અલગ ગ્રામીણ વિસ્તારના અમારા આદિવાસી ભાઈઓ હતા, જે કોઈ ભૂલને કારણે પોતાની સંસ્કૃતિ છોડીને અન્ય ધર્મે જઈને પોતાની સંસ્કૃતિ નુકસાન થતું હતું। જ્યારે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ભજન કીર્તનનું આયોજન કરીને લોકોને જાગૃત અભિયાન ચલાવેલું। આ અભિયાનથી પ્રભાવિત થઈને આજે 100 પરિવાર ઘર વાપસી કરી રહ્યા છે, એમાં અમને દિલથી સ્વાગત કરીએ છીએ।